बोलिए भागवत स्वरूप भगवान की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री गणेशाय नमः। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। अस्ति स्वस्तरुणी कराग्रविगलात् कल्प प्रसूना प्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबधनी विविलसाद गोपी सहस्रावृतम् अस्तन व्यस्त नताप वर्गम अखिलो दारम किशोरात कृति। આપણે હવે તો તમે યાદ કરાવજો, જો ભૂલાઈ જાય તો, કે આપણે કથાની શરૂઆત કરીએ ને તો આ સૂર્યનારાયણ ભગવાન, હા, એમનો શ્લોક, એનો મંત્ર, દિવ્ય મંત્ર છે, એ આપણે યાદ આવી જાય તો દરરોજ કથાની શરૂઆત કરતા પહેલા ઉચ્ચારણ કરીશું તો સૂરજનારાયણ ભગવાન
એ આપણને એટલે બધે દૂર હોવા છતાંય ત્યાંથી અસર કરે છે. જુઓ ને, હમણાં 2 દિવસથી સવારે 8 સાડા 8 થાય તો બહુ તડકો પડે, અને બપોર પછી વાદળા, પવન, તૃણાવ્રત એટલે સમજી ગયા ને તમે, વંટોળિયો. અને કથા એમાં આ વાતાવરણની પણ કેવી અસર કે કથા આપણને કહેવાનો મૂડ જતો રહીએ. પણ તમે લોકો નિયમિત રીતે પધારો છો, અને પછી વરસાદ હશે તો શું કરશો જે દિવસે? હા બરાબર. તો આપણે જલ્દી પાના બધા લેવા લાગજો, આ કથાના મુદ્દા લખેલા અને આ વિડીયો, એનો અવાજ રેકોર્ડિંગ કરવાનું ને. હવે ઘણા સાધનો છે, અને જેટલું ભગવાન બચાવ કરશે સાધનોનો, એટલું આપણે, નહીતર ભગવાન બીજું લઈ દેશે. એમાં શું? નથી આપણે માતા પિતા પોતાના બાળકને ઘણી વાર કહે છે કે બેટા, એ તારે માટે નથી, એ એના ઘરનું છે રમકડું, એના પપ્પા લઈ આવ્યા છે, તારા માટે બીજું નવું લઈ આવીશ, પછી તું રમજે. બસ આપણે એમ કહી છીએ ને. એવી જ રીતે ભગવાન આપણને બધાય ભક્તોને એવું કહેતા હોય છે ભગવાન કે તમારે જેટલું હચવાય એટલું હાચવજો, અને જેટલું નુકસાન થાય, વરસાદ, તડકો, પવન, વંટોળિયો, તો ભગવાન કહે કે હું તમને બધા ભક્તોને આ કથા અટકવા નહીં દઉં, અને બધા ભક્તોને બધા જે કંઈ જરૂર પડશે એ નવા લઈ દઈશ. હવે લઈ દે તો સારું બાપા. હવે આ ભગવાને પણ આપણી પરીક્ષા કરે છે, અને આપણે આ ભગવાનની કૃપા કેવી કહેવાય કે આપણે તો કથા કરતા કેટલી જાતની સગવડતાઓ જોતી હોય છે. આખું લિસ્ટ આપણે કર્યું હોય કે હે પરમાત્મા નારાયણ ભગવાન, આટલું અમને આપો તો કાંઈક કથા કરવાનો મૂડ, અંદરથી આનંદ આવે. પણ હવે ભગવાન તો જ્યારે મંજૂર કરે ત્યારે સાચું. જજ આ દુનિયાના સૌથી મોટા, અને એના જજ કોણ? તો પરમ આદિશક્તિ પરમાત્મા. તો આપણે સૂર્ય ભગવાનનો મંત્ર, દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ
સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મી દિવાકરમ. આ પ્રિય મંત્ર છે સુરત દાદાનો. એ આપણને અમૂલ્ય, જેનું મૂલ્ય ન આકારી શકાય એવું સ્વાસ્થ્ય આપે, એટલું અંજવાળું આપે. આની આગળ તમે ગમે એટલા એલઈડી ગોઠવી રાખો ને તોય ઉદિત થાય સુરત દાદા એટલે આપણે ખબર પડી જ જાય હો. અને કહેવત નથી પડી, ઘણા મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે તો એને ખબર હોય કે કહેવત પડી છે કે આ સૂરજ કોઈ દી ઢાંકો રે ન રે, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. આવા સુરત દાદા, આવા પરમાત્મા છે. એને કાંઈ પડદો રાખી શકાય? એ તો દરેક જગ્યાએ હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. દરરોજ પાણી આપણે સુરત દાદાને પૂર્વ દિશામાં ઉદિત થાય સવારે ત્યારે આપણે પાણીનો લોટો એમને અર્ઘ્ય આપીએ. ત્યારે સુરત દાદાના ઓછામાં ઓછા 1, 2, 5 આવડે એટલા મંત્ર બોલવા. તો પહેલો મંત્ર છે ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. આદિભૂતાય નમો નમઃ. આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ભાસ્કરાય નમો નમઃ. અચ્યુતાય નમો નમઃ. ભગવાન સૂર્યદેવ જે ત્રણેય લોક, આકાશ પાતાળ અને પૃથ્વી, એના સ્વામી, એના મુખ્ય, એના પ્રધાન ભગવાન દેવ છે. અને જે સૂર્ય ભગવાન જપા એટલે પુષ્પ, એની જેમ ગ્રહમંડળ અરુણિમામય છે. જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે, આ સૂર્ય ભગવાન બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત પ્રણામ કરીએ છીએ. સત એટલે શું? અહીંયા આપણે સત એટલે 100 બાર એમ નહીં. આ નથી કહેતા આપણે 100 બાર
मैंने जन्म लिए जन्म जन्म का साथ है આ સીધું ભગવાનને કહી શકાય હો जन्म जन्म का साथ है निभाने को सौ बार मैंने जन्म लिए અહીંયા સો બાર સત એટલે સો નહીં પણ અહીંયા વારંવાર આપને વારંવાર પ્રણામ કરીએ છીએ આ સૂર્ય ઉપાસના સૂર્ય સ્તુતિ અને સૂરજ દાદા એમની પરમ કૃપા મેળવવાની આપણે બધાય સૂરજ નારાયણ ભગવાન એમને કાંઈ આપીએ છીએ કાંઈ આપતા નથી આપણે એ આપણને કેટલું કેટલું આપે છે સૂરજ દાદા અને બદલામાં આપણી પાસેથી કાંઈ ન લઈએ એટલે તો એને ભગવાન કહેવાય છે એટલે તો એને દેવ કહેવાય છે અને બીજા દેવ મહાદેવ એ મહાદેવ એને પણ આપણે આજે યાદ કરીશું શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘણી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગુ ઘડી એ ઘણી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદમતી તારી અકળ ગતિ હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો
અંગે ભસ્મ સ્મશાનની ચોળી અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું કંઠે વિષધર્યું ભાલે તિલક કર્યું કંઠે વિષધર્યું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગુ ઘડી એ ઘણી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. આપણે આપ યાદ રાખજો કે નેતિ નેતિ જ્યાં વેદ ભણે, પણ આ થોડુંક વધારે વિગતવાર આપણે કહેવું છે. એટલે પ્રિય ભક્તો, આપણે સુંદર મજાના મંગલાચરણના શ્લોક બોલવાના છે. ગજાનનમ ભૂત ગણાધિ સેવિતમ કપિત જાંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. આ એમના ગણેશજીના ચરણ કમળ એમને આપણે નમન કરીએ છીએ. અને ગંગા મૈયાના પણ ચરણ પંકજ કમળને પ્રણામ કરવાના છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુર સુરૈ
વંદિત દિવ્ય રૂપમ ભક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભવાનુ સારેણ સદા નારાયણમ. કૃષ્ણ બલરામજી ગોકુળમાં ઘણી લીલાઓ કરી. ગોપ ગોવાળો ગોપીઓને યશોદાને આનંદ કરાવતા હતા. તથા રાક્ષસો દૈત્યોને चुन चुन कर कंस महाराज मोकलते थे, लेकिन कोई राक्षस इतना बली नहीं था कृष्ण बलराम को मार सके. आ तो परम आदि शक्ति नु प्रागट्य है. गमे तेम करीने कृष्ण बलरामजी बची जाय छे, पण बधा गोप गोवाळो गोकुळ में ए રહેવા માટેનું હવે જોખમ ભર્યું લાગે છે. એટલે આપણે બધા ભેગા થઈને એક મીટિંગ જેવું કરીને નક્કી કર્યું કે આજુબાજુમાં ક્યાંક પશુઓ માટે હિતકારી ગોપ ગોપીઓ ગાયોને સેવા યોગ્ય હોય, પવિત્ર લીલા લીલા ઘાસ અને વેલાઓથી ભરપૂર બીજા પણ નાના નાના વન આવેલા છે. એવી કઈ જગ્યા? તો બધાએ સંશોધન કર્યું અને બધાએ કીધું કે વૃંદાવન નામનું વન છે, એ બહુ અનુકૂળ છે. હવે બધાએ નક્કી કરી લીધું કે ગાડાઓ તૈયાર કરો. ગાડા એટલે ગાડા એટલે એમ કે એને બળદ આગળ જોડેલા હોય અને એમાં બેસવું સરળ પણ છે, સામાન પણ બધો એમાં રહી જાય, બળદ ખેંચી જાય.
એટલે ગાડા શણગારવા, એટલે સાફસૂફ કરવા, ધૂળ ચડી હોય તો એને કાઢવી, અને બળદ એને પણ નવી નવી રીતના શણગાર કરવા, નવા નવા પડદાઓ, એને પણ બળદને શરીર ઉપર રાખવા, અને બધાય નીકળી ગયા. બહુ આઘું નથી વૃંદાવન. પેલા તો સંપત્તિ એ ગાયો કહેવાતી. આપણે કથામાં કીધું હતું ને, કેટલા લાખ નંદ બાવાને ત્યાં ગાયું દૂધતી દરરોજ હતી 9 લાખ. હા, તમે બરાબર યાદ રાખો. આપણે બસ તમારે કથા યાદ રાખવી, કથા સાંભળવી, અને અમારે કથા કેવી. એટલે ભગવાનની કૃપા થઈ શકે. પેલા ગાયોને બધાને મોકલી દીધી. હે પરીક્ષિત, ગોવાળોએ વૃદ્ધોને, સ્ત્રીઓને, બાળકોને ગાડામાં બેસાડી દીધા, અને બધાય ગાડાઓ એમાં બેસાડેલા ગાયો, સંપત્તિ, એનું રક્ષણ કરવા યુવાન લોકો, ગોવાળો ધનુષ બાણ લઈને સાવધાની પૂર્વક ચાલવા લાગ્યા. યશોદા રોહિણિયા વેકમ सकटमा स्थिते रेजतु कृष्ण रामाभ्याम तत्कथा श्रवणोत्सुके। આનો અર્થ એવો છે કે યશોદાજી અને રોહિણીજી ખૂબ સજી ધજીને પોતપોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ અને બલરામજીની સાથે એક ગાડામાં બેઠા. એટલે 4 જણા બસ, જેને કહેવાય સ્પેશિયલ ગાડું. યશોદા, રોહિણી, કૃષ્ણ, બલરામજી, આ ચારેય. તેઓ બંનેને પોતાના બાળકોની એવી સુંદર વાતો સાંભળીને કાલી ભાષામાં બાળકો વાતો કરતા હોય છે. એટલે એ સાંભળીને બહુ આનંદ થાય છે. યશોદા બલરામજીને પણ આનંદ થતો હતો.
અને એમ કે વધારેમાં વધારે વાતચીત કરે બાળકો તો આનંદ આવે. વૃંદાવન ગમે તે ઋતુ હોય આનંદ થાય એવી જ જગ્યા છે. હે પરીક્ષિત, વૃંદાવનમાં ગોવર્ધન પર્વત તથા યમુના એનો કિનારો જોઈને કૃષ્ણ બલરામજીને આનંદ થયો. બંનેને વનમાં ફરતા 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 એક વાંસળી દેવ યોગે મળી. કૃષ્ણએ લઈ લીધી અને એ ધારણ કરી હાથમાં અને એ વાંસળી વગાડી. વાંસળી વગાડી એટલે એને કહેવાય વેણુ વાદન કર્યું. વેણુ એટલે વાંસળી, વેણુ વાદન કર્યું. બધાને આનંદ થયો. વાંસળી વાગે, વેણુ વાદન થાય તો બધાને આનંદ થાય. ગાયની પાછળ કૃષ્ણ ખુલ્લા પગે વનમાં ફર્યા છે. વૃંદાવનની રજ ડાયરેક્ટ જ સીધે સીધી કૃષ્ણના પગ સાથે સંપર્કમાં આવી છે. એટલે કૃષ્ણની ચરણ રજ એના કારણથી વ્રજની માટી, વ્રજની રજ એનું મહત્વ વધ્યું છે. બધાય ભક્તો વૈષ્ણવો એ વ્રજની રજ મસ્તક ઉપર ચડાવતા, તિલક કરતા, મુખમાં પણ પ્રસાદ સ્વરૂપે લેતા. આવી રીતે વેણુનું મહત્વ વધાર્યું. અને કૃષ્ણ એમણે વ્રજની રજ એટલે માટીનું મહત્વ વધાર્યું. કૃષ્ણ ગાયની પાછળ ઘૂમતા, સેવા કરતા. ગાય એ કૃષ્ણની માં કહેવાય છે, કુળદેવી માં કહેવાય છે. આમ વૃંદાવનમાં કૃષ્ણએ 3 વસ્તુનું મહત્વ વધાર્યું છે. આ રેણુ એટલે માટી, ધેનુ એટલે ગાય અને વેણુ એટલે વાંસળી, મુરલી. એકવાર કૃષ્ણ
ગાયો ચરાવતા હતા. ગોવાળો સાથે, સખાઓ સાથે કૃષ્ણ રમતા હતા. તે સમયે એક વત્સાસુર નામનો દૈત્ય એ આવી ગયો. કૃષ્ણ, ગોવાળો કૃષ્ણ ઓળખી ગયા કે બલરામજી અને કૃષ્ણને મારવા માટે આ વત્સાસુર મોટો રાક્ષસ દૈત્ય આવ્યો છે. કૃષ્ણ ઓળખી ગયા. બલરામજીને ઈશારાથી બતાવી દીધું કે દાઉ ભૈયા, આ બહુ મોટો રાક્ષસ છે હો. હા, પણ કૃષ્ણએ એવી રીતે ઝડપ કરી એને ઊંચે ઊંચે આકાશમાં ફેંક્યો ઉપર, અને એટલે દૂરથી એ પડી ગયો જમીન ઉપર, અને પછડાટ ના કારણથી વત્સાસુર એને કૃષ્ણએ મારી નાખ્યો છે. એક દિવસ વિરાટ બગલો બનીને રાક્ષસ આવ્યો છે. ઈ બકાસુર, આ બકી એટલે પૂતના, બકાસુર એટલે બગલો. એ આવી ગયો, અને બકાસુરે તો થોડું વિરાટ સ્વરૂપ પોતાનું બનાવ્યું, અને કૃષ્ણને ચાંચ પોળી કરી અને ગળી ગયો. આ બકાસુર હોય કે કોઈ પણ રાક્ષસ હોય, કૃષ્ણની ઈચ્છા વગર કૃષ્ણને લીલા કરવી હોય એ સિવાય કોઈ ગળી ન શકે. અને કૃષ્ણ એ લીલા કરવા માંગતા હતા કે હું ન હોઉં, મને આ બકાસુર ગળી જાય, મારી નાખે, તો બીજા સખાઓ, ગોપ ગોવાળો, ગોપીઓ એ બધા મારા વગર શું કરશે, દુઃખી થશે
તો કેટલા પ્રમાણમાં દુઃખી થશે. એ જોવા માટે જ કૃષ્ણ એમણે લીલા કરી અને ચાંચ પોળી કરી. બકાસુર એ ગળી ગયો. હવે કૃષ્ણ ને ગળી ગયો આ રાક્ષસ, આ બકાસુર કૃષ્ણને મારી નાખ્યા કહેવાય. કૃષ્ણ વગર આપણે કેવી રીતે જીવી શકશું? આપણને કોણ? બધા રાક્ષસો એનાથી કોણ બચાવશે? આપણું કોણ ધ્યાન રાખશે? કૃષ્ણએ જાણ્યું કે બધા દુઃખી થઈ ગયા છો. આપણને પણ જગતનું કષ્ટ, દુનિયાની તકલીફ બહુ નડતી હોય. આપણને જેમાં રસ છે, જેમાં આપણું મન છે, જેમાં આપણી રુચિ છે, એવું કરવામાં આપણને અટકાયત થતી હોય તો આપણે શું કરીએ? પછી આપણે મજબૂર હોય. તો આવું હોય ત્યારે કૃષ્ણને પ્રાર્થના કરવી અને કૃષ્ણ આપણને બધા કષ્ટમાંથી બચાવી શકે અને બધી તકલીફ, બધી અટકાયત દૂર કરી શકે. અને આપણે આદિશક્તિ એનું પ્રાગટ્ય કૃષ્ણ, એ સિવાય આપણે કોને કહી શકીએ? यहाँ तो सब मेरे भाई बहन सब लोग कोई न कोई बात से दुखी तो है. कोई अपने रुमाल से आंसू पोंछते हैं, इतना दुख है. कोई अपने टुवाल से, जो स्नान करने के बाद काम लगता है ना, अंग पोंछने के लिए, तो कोई टुवाल से भी आंसू पोंछते हैं. इतना कष्ट होता है. અને કષ્ટ આવે ત્યારે ભક્તિ વધારવી, એવું આ કથાના માધ્યમથી કહેવામાં આવ્યું છે. કૃષ્ણએ તરત જ ઉપાય ગોઈતો. બકાસુરના શરીરમાં, પેટમાં કૃષ્ણએ વિરાટ પોતાના શરીરનું સ્વરૂપ વધારે અને વધારે વધાર્યું, વિરાટ સ્વરૂપ બનાવ્યું. અને પાછું બકાસુરનું શરીર તૂટી ગયું અને બકાસુરના અંદર કૃષ્ણએ અગ્નિ છોડ્યો છે અને અગ્નિના કારણથી બકાસુરને શરીરમાં અંદરમાં ભાગમાં બળતરા થવા લાગી છે. અને બકાસુર પોતાના શરીરના અંદરનું બધું બહાર ઓકવા માંડ્યો.
ઘણાય ઉલટી કરતા હોય ને એવું તેવું ખવાઈ ગયું હોય, પછી નીચેથી આ લેટ્રિન જાય ત્યારે ન નીકળે અને ઉપરથી નીકળે તો ઉલટી થાય, એમાં બધું ખાવાનું ખોરાક નીકળી જાય ત્યારે શાંતિ થાય. આવી રીતે બકાસુર એ પણ બળતરાના કારણથી ઓકવા લાગ્યો અને કૃષ્ણ પણ બહાર નીકળી ગયા. ચાંચ પોળી થઈ ને બહુ એટલે, અને બહાર નીકળી અને બકાસુર એની ઉપર કૃષ્ણએ એની ચાંચ પકડી પોળી કરી અને કૃષ્ણ તો બકાસુરનો વધ કરી નાખ્યો છે. બકાસુર એ આવી રીતે ઘણા દૈત્યો વ્રજમાં પણ આવ્યા. વ્રજમાં એક બીજો પણ દૈત્ય આવ્યો. કંસે ખાસ બહુ જ પાપી મોટામાં મોટો અસુર મોકલો કૃષ્ણને મારી નાખવા માટે. અને બધાયને એમ હતું કે હવે કૃષ્ણ કેમ બચશે. આ અઘાસુર નામનો દૈત્ય અજગર, બહુ મોટો અજગર. અજગર તમે નામ સાંભળ્યું હોય છે પણ જોયો નહીં હોય, કારણ કે મ્યુઝિયમ સિવાય બહુ ક્યાંય જોવા મળતા નથી હવે. અને અઘાસુર એટલે મોટામાં મોટો અજગર. એ તો બધાય ગોવાળો આવતા હતા, એમાં રસ્તામાં જ આખો રસ્તો રોકાઈ જાય એવી રીતે આ અઘાસુર એ પડ્યો મોઢું ખોલીને અને જીભ બહાર કાઢી, લાલ 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 પોચી 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 પોચી. અને બધાને હાલવાનું મન થયું. બધાને ગોપ ગોવાળો સખાઓ એ તો જીભ ઉપર કૂદવા માંડ્યા. જીભ ઉપર કૂદતા કૂદતા બોલે કે આ જાજમ નો પાથરી હોય, લાલ લાલ પોચી પોચી એવું લાગે છે. અને અંદર ગુફા જેવું છે, તો ક્યાંક અંદર કોઈ ઋષિ મુનિઓ તપ કરતા હશે. બાળકોએ કૃષ્ણને કહ્યું, એ કાના તું પણ અંદર આવતો રે, બહુ મજા પડશે. કૃષ્ણ તો સમજતા હતા
કે હું અંદર જઈશ પછી બધાયને આ ગળી જશે, મોઢું બંધ કરી દેશે અને અંદરથી બહાર નીકળવું બધા માટે મુશ્કેલ બનશે. બધાને ઉપાધિ આવશે, કષ્ટ આવશે. પણ કૃષ્ણ કાંઈ જાણતા હોવા છતાંય કોઈને વાત ન કરી અને એ પોતે આવી ગયા મોતના મુખમાં. આ અઘાસુર વાટ જોતો હતો. કૃષ્ણ આવી ગયા એટલે અઘાસુરે મોઢું કર્યું બંધ, જીભ અંદર ખેંચી લીધી અને અંદર એવું અંધારું હતું વાલા ભક્તો, અંધારાની જ બીક લાગે છે. રોશની અંજવાળું હોય તો ક્યાંય કોઈને બીક નથી લાગતી. પછી ઇલેક્ટ્રિક લાઇટ હોય એનું અંજવાળું હોય કે દીપ જલાવ્યો હોય, પણ કાંઈ ન હોય ને, આખા રૂમમાં અંધારું હોય, કાંઈ ન દેખાય ત્યારે બહુ બીક લાગે હો. અને બધા મનુષ્યોને અંધારાના હિસાબથી બીક લાગે હો. અને અંજવાળું થાય એટલે બીક ઉડી જાય. અંધારામાં દોરડું ઈ પણ સરપ જેવું દેખાય. પવનમાં દોરડું હલે તો એમ થાય કે આ તો સરપ છે, એવો ભ્રમ થાય આપણને. અને બીક પણ લાગે બહુ. આપણે રાડો પાડીએ, બચાવો. આ હરફ એ મારી નાખશે અમને. કોઈ દોડતા આવે બચાવવાના હેતુથી, અને બચાવવા માટે લાઈટ અંજવાળું થાય એવું સાધન જલાવે અને પછી જોવે કે ભાઈ આ સરપ નથી, અંધારાના હિસાબે તમને સરપ જેવું લાગ્યું, એ તમારો ભ્રમ છે. રોશની, પ્રકાશ એમાં તમે જુઓ તો તમને ખબર પડશે કે આ સરપ નથી, આ તો દોરડું છે. અંધારું એટલે અજ્ઞાનતા. આપણને જ્યાં સુધી અજ્ઞાનતા હોય કે ખરેખર શું છે, એ ખબર ન પડે અને અજ્ઞાનતા ના હિસાબથી ભય લાગે. અને બ્રહ્માજી એમને પણ ભય લાગ્યો તો પ્રાગટ્ય કર્યું ને કમળમાં, પ્રભુની નાભીમાંથી કમળ અને કમળમાં બ્રહ્મા, બે સિવાય આખો દરિયો ક્ષીરસાગર, એમાં ક્યાંય અંજવાળું નહીં. અને આયા દરિયામાં અંજવાળું નહીં, ક્ષીરસાગરમાં કમળ ઉપર અંજવાળું નહીં. બ્રહ્માજીને પણ ભય લાગ્યો છે. અને
બ્રહ્માજીએ પ્રભુને પ્રાર્થના કરી છે, આદિશક્તિને પ્રાર્થના કરી છે કે પ્રભુ બચાવો, તમે અમારું શું થશે? અને આદિશક્તિ એમણે આદિશક્તિ એમણે બ્રહ્માજીનો ભય દૂર કર્યો છે. હવે આ કુદરતી શક્તિ છે, એ આદિશક્તિ એ બ્રહ્માજીને પણ ભય લાગ્યો અને બ્રહ્માજીએ પ્રાર્થના કરી તો બ્રહ્માજીનો ભય દૂર કર્યો આદિશક્તિએ. એટલે આપણે બધા તો સામાન્ય મનુષ્યો, તો આપણો ભય આપણને ગમે ત્યાં રસ્તામાં ચાલતા ચાલતા ગમે તે વાવાઝોડા, વંટાવડિયા, રાક્ષસો, આવા પ્રકારના માણસો એ બધા એનો ભય લાગે. તો આપણને એવું શિક્ષણ આપે છે ભાગવત, એવું સમજાવે છે, એવું આપણને જ્ઞાન આપે છે કે તમે પરમાત્મા આદિશક્તિને યાદ કરો, એ તમારો ભય દૂર કરશે. અને એની કૃપાથી ભય દૂર થાય એટલે બસ આ ભયના હિસાબે જ આ આખી સૃષ્ટિ એ ચાલે છે, એ મેન્ટેન થાય છે, એ ભયના હિસાબે જ. આપણે બધાય આ મનુષ્ય અવતાર ધારણ કર્યો તો આપણની અજ્ઞાનતા હોય ને, આપણી અજ્ઞાનતા હોય ને એટલે આપણને કાંઈ ન હોય તો ભય લાગે, કારણ કે જ્ઞાન નથી. આ ભાગવત છે એ આપણને જ્ઞાન આપે છે. અને અંધારું છે એટલે આપણને મન નબળું પડે અને મનની અંદર કેટલા વિચારો આવે અને આપણને એમ થાય કે અહીંયા હરપ આવશે તો, અહીંયા કોઈ એવા જનાવર આવશે તો. અને રાતનો તમે જોવો તો અને પાછો એકલો પડે માણસ ત્યારે ભય આવે છે. એકલો પડે એટલે એને ગમે ત્યાંથી પોતાના અંદર જે આત્માની મલિનતા હોય એના કારણથી આ ભય ઉત્પન્ન થાય છે. અને ભય ઉત્પન્ન થાય એટલે માણસ, તમે એની પાસે ગમે તે કામ કરાવી શકો ભય ઉત્પન્ન કરીને. અત્યારે આ પરીક્ષિત રાજા એમને કથા સુખદેવ ભગવાન પાસે સાંભળી. એવડા મોટા સમ્રાટ એ રાજા, હવે એને કથા સાંભળવાનું કેવી ઈચ્છા થઈ? એને કથા સાંભળવાની ઈચ્છા થઈ કારણ કે એને મૃત્યુનો ભય લાગ્યો. મૃત્યુ થાય તો શું કરવું? એટલે મૃત્યુનો ભય લાગે તો આપણને, અને ભય દૂર કરે ભગવાન જ. આ ભાગવત અઘાસુર એને તો મોઢું બંધ કરી દીધું. કૃષ્ણ, બલરામજી, સખા, બલરામજી તો ભાગવતમાં નથી આ સમયે, આ પ્રસંગે, પણ કૃષ્ણ, ગોવાળો, ગોપીઓ બધાને અંધારાના હિસાબે ભય લાગ્યો.
તો ભય લાગ્યો એટલે બધાએ ભગવાનને યાદ કર્યા હો. કાના, અમે તો આ મરી જાશું, અમારું મૃત્યુ થશે, અમને બચાવ કાના. અગાસુરની અંદર અંધારું અંધારું અંધારું, મૃત્યુનો ભય લાગ્યો. કૃષ્ણએ કહ્યું કે તમે મને બચાવો. અરે તમે મને પોકારો. આવું તો આપણે સુધારી લેવું હો હાજી. એનું કારણ છે કે માંડ થોડીક પણ તોય વાતાવરણ તો સારું નથી. એનું કારણ છે કે આ કદાચ પવન વંટોળિયા, પણ આ ભાગવત ચાલુ છે ભાઈ. અને ભાગવતની કથા આપણે ભક્તિના કારણથી કરીએ છીએ અને ભક્તિના હેતુથી કરીએ છીએ. તો ભાગવત એ આપણને બધા જ સંકટોમાંથી બચાવે અને બધી જ તકલીફમાંથી બચાવે. કૃષ્ણએ કહ્યું કે તમે મને ક્યારે વાત કરો, ક્યારે તમે મને પોકારો કે કાના હવે તો બચાવ. ત્યારે હું તો એ જ વાટ જોતો હતો. અને કૃષ્ણએ પાછું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. આ વખતે તો કેવડું વિરાટ, કેટલું વિરાટ. ભગવાને બહુ વિરાટ સ્વરૂપ ધારણ કર્યા હો. કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કર્યા ને ત્યારે કોઈને કોઈ રીતે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યા. એટલું વિરાટ, એટલું વિરાટ, એટલું વિરાટ કે આ અઘાસુર કેવો મજબૂત, કોઈથી તૂટે નહીં એવા કોઈ સાધનો નથી બન્યા. કે જે સાધનો તોડી શકે એનું આખું શરીર. એવો દૈત્ય હતો આ અઘાસુર. એ કાંઈ જેવો તેવો દૈત્ય નહોતો. અને એ ગળી ગયો બધાને, બધા અંદર આવી ગયા ને એને મુખ બંધ કરી દીધું. પછી કોઈ નીકળી ન શકે. આ તો ભગવાન પોતે ભક્તોને બચાવવા માટે ભક્તોની સાથે રહે છે. મૃત્યુ થવાનું હોય તો ભગવાન હોય પછી ન થાય. સંકટ આવવાનું હોય ભક્તોની સાથે ભગવાન રહે હાજર. તો પછી ભગવાન હાજર હોય, ભગવાન ભેગા હોય તો કાંઈ કોઈ સંકટ એવું નથી કે સંકટ ભગવાન દૂર ન કરી શકે. બધું જ સંકટ ભગવાન દૂર કરી શકે છે. હા, અને ભગવાને એટલું મોટું સ્વરૂપ અને વિરાટ. વિરાટ એટલે તમે પ્લાસ્ટિકની કોથળી હોય એમાં પથ્થરો નાખો તો કેટલીક ક્ષમતા પ્લાસ્ટિકની હોય. નાનો, એનાથી મોટો, એનાથી મોટો, એનાથી મોટો પથ્થરો નાખો તો પછી તમે કેવી રીતે, કેટલાક સમય પથ્થરા નાખો તો પ્લાસ્ટિકની કોથળી અંતે તો તૂટી જ જાય. પ્લાસ્ટિકની ક્ષમતા કેટલી. એમ જેમ વજનદાર
બહુ વજનદાર પથરા અને 100 કિલોનું પથરો નાખી દો તો પ્લાસ્ટિક નો એવડો મોટો હોય તો એ તૂટી જાય. ક્ષમતા કેટલી એમ કૃષ્ણની વિરાટ સ્વરૂપ ધારણ કરવાની એટલી મોટી અને એવી મજબૂત કે અઘાસુરનું શરીર તોડી અને બહાર નીકળી ગયા. અઘાસુરનું શરીર તૂટવા લાગ્યું. અકોડા ને મકોડા તૂટવા લાગ્યા. અઘાસુરનું મોઢું પાછું ફાટી ગયું અને પોળું થઈ ગયું. આ વખતે જીભ બહાર ન નીકળી શકી, એ પણ ઈજા પામી. જીભ મોઢું ખુલી ગયું. ગોપ ગોવાળો, ગોપીઓ, સખાઓ બધાય એ બહાર નીકળવા માંડ્યા ઝડપથી, પટોપટ, ટપોટપ. આ શબ્દો એવા છે ને તમે જેમ બોલો એમ બોલી શકાય. ઘણા એમ કે પટોપટ, ઘણા એમ કે ટપોટપ. આ બધા દૈત્યોના મુખમાંથી બહાર નીકળી ગયા. અઘાસુર તો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો. આ કૃષ્ણએ બીજી વાર બીજા દૈત્યને મારવા માટે એક તો બકાસુર અને અઘાસુર એને મારવા માટે વિરાટ રૂપ ધારણ કરવું પડ્યું છે. તમે ગણશો ને તો આ આટલા નિત્ય ભાગવત અંતર્ગત આપણે આટલા પાર્ટ મોકલા, એમાં તમે પહેલેથી જોશો તો ભક્તિ તો બહુ થશે, ભગવાનની કૃપા બહુ થશે. પણ તમે ગણજો કે આ પ્રસંગમાં વિરાટ રૂપ, આ ઘટનામાં વિરાટ રૂપ, એમ કેટલી વાર વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કૃષ્ણએ, એ તમે પછી નોંધ કરજો. અને તમારા નામથી બહાર પાડો તો એમાં કાંઈ ખોટું નથી. અમારું નામ જરૂરી નથી. અમારે તો આ કથા તમે આવો, અમે ભક્તિ કરીએ, તમને કથા સાંભળવામાં રસ જાગે તો આ બધું ભગવાન જ કરે. આ ભગવાનની કૃપા થઈ અને ભગવાનને ખબર પડી જાય છે કે મારા ભક્તને બહુ તકલીફ પડશે, કષ્ટ આવશે, એટલે ભગવાન અગાઉથી ભેગા રહે છે. એવો બોધ આ અઘાસુરની કથા, નકર અઘાસુર ગળી જાય એમાંથી કોઈ બચી ન શકે, શક્ય જ નથી. પણ આ તો ભગવાન જ બચાવી શકે. તો હવે તો તમે બોલો, બાલકૃષ્ણ લાલ કી જય. બધાય હવે તો કૃષ્ણને બહુ પ્રેમ કરવા માંડ્યા. કારણ કે બહુ સ્નેહ, પ્રેમ, ભક્તિ
ભજન કીર્તન એના કારણથી જ કૃષ્ણ બધાને બચાવતા હતા, બધાના કષ્ટ દૂર કરતા હતા. પછી તો બધાને, અને આપણું કોઈ કષ્ટ હોય ને નાના મોટું, જોકે આપણે તો ઘણા કષ્ટ, ઘણી તકલીફ, ઘણી અટકાયત છે, એકેય વાતે આપણનું કલ્યાણ અત્યારે હોય એવું આપણને દેખાય નહીં. કારણ કે ભક્તિ એનું નામ જ કહેવાય કે વિપરીત પરિસ્થિતિ હોય બધી રીતે, અને તમે વિપરીત પરિસ્થિતિમાં ભક્તિ કરો, જોકે અંદરથી મૂડ ન જાગે, અંદરથી આનંદ ન જાગે, પણ આ ભક્તિ કરવી એના સિવાય બીજો કોઈ ઉપાય નથી હોતો. અને બીજે ક્યાંય તમે જાઓ, ભાગવત કે ભગવાન સિવાય આખા બ્રહ્માંડમાં, આખા જગતમાં ભાગવત સિવાયનું જે કાંઈ છે એ બધુંય નિરર્થક છે, નકામું છે. માત્ર ભાગવત જ કલ્યાણ કરનારું છે. અને ભાગવત એ આદિશક્તિનું પ્રાગટ્ય છે. આદિશક્તિનું વાંગમય સ્વરૂપ છે, વાણી સ્વરૂપ આદિશક્તિનું આ ભાગવત. અને આદિશક્તિનું જ આ સત્ય સ્વરૂપ ભાગવત છે. એટલે ભાગવત આપણને પ્રેમ શીખવે છે. અને આપણે કહેવત નથી કે નયમો ઈ સૌને ગયમો, જે નમે એ બધાને ગમે. કૃષ્ણને ખૂબ સ્નેહ કરવા લાગ્યા, અને એવી રીતે કે જાણે કે કૃષ્ણ પોતે જ, કૃષ્ણ એકલા જ બધાના ભગવાન ન હોય એવી રીતે બધા ખૂબ પ્રેમ કરવા લાગ્યા. અને કૃષ્ણને બહુ પ્રેમ કરે, બાળક તરીકે બાળ લીલા એનો પણ આનંદ કૃષ્ણ બધાને કરવા લાગ્યા છે. કૃષ્ણ બાળકો સખાઓ સાથે પછી તો લીલાઓ કરવા માંડ્યા છે. એક કથામાં એવું કહ્યું છે કે કૃષ્ણ મોઢું બીજા સખાઓ સાથે અડાડતા, એ આપણે ન કીધું મધુમંગલ, અને એ લીલા કરી તો બ્રહ્માજી એને પણ શંકા થઈ. અને બ્રહ્માજીએ ગોપ ગોવાળો વાછરડાઓને ગુફામાં પૂરી દીધા, શીલા આડી રાખી દીધી. અને પછી તો બહુ શંકા ગઈ. કૃષ્ણએ વિચાર્યું કે આ બ્રહ્માની શંકા, પણ બ્રહ્મ સ્વરૂપે જે લીલા કરવાની જરૂર છે
એ હું કરું છું. એ બ્રહ્માજી કદાચ નહીં જાણતા હોય. કૃષ્ણએ જેટલા ગોવાળ, જેટલી ગાયો, જેટલી ગોપી, જેટલા ગોપ, એ આપણે ગઈકાલે ટૂંકમાં કીધું હતું, પણ આજે થોડું વિસ્તૃતપણે આપણે કહેવાના છીએ. અને પછી તો બ્રહ્માજીને નવાઈ લાગી કે આ બધાય કેમ? તો બધાયમાં ભગવાન. અને પોતે શીલા હટાવીને જોવા ગયા બ્રહ્માજી, પણ ત્યાં તો એમનેમ જ હતા બધાય પુરાયેલી દશામાં. અને બ્રહ્માજીએ માફી માગી છે કૃષ્ણની કુળદેવીને, એટલે કૃષ્ણ એને જલ્દી માફ કરે છે. એક કથામાં એવું આવે છે, આ મધુમંગલ દુતિમંગલની કથા, એમાં કે મારે તારા ઘરનું કંઈક ખાવું છે, તો 3 દિવસની હતી કઢી એ લઈને આવ્યો હતો. એ કથા આપણે કાલે થોડી ઉતાવળ અને વાતાવરણના કારણથી નહોતા કરી શક્યા. આજે પણ એવું જ છે, પણ આપણે જ્યાં સુધી ભગવાન આપણી આ કથામાં હાજર પ્રાગટ્ય ન કરે, પણ હાજર રહીએ અને આપણી કથા એમાં કોઈ રીતે અટકાયત ન થાય, અને થાય તો દૂર કરે, એવી કૃપા કરે, તો આપણે બધા તો આવી રીતે બ્રહ્માજીએ માફી માગી અને કૃષ્ણએ માફી આપી છે. આપણે કૃષ્ણ એની બાળ લીલા બહુ વિગતવાર સંભળાવી છે, અને હજી આપણે આજ બાળ લીલાની કથા બહુ જ આનંદ આવે એવી છે. અને આપણે બધાય ભગવાન કૃષ્ણ એમને વિસ્તૃત કથા કરાવીને પણ આપણે નિત્ય ભાગવત અંતર્ગત આપણે એક સુંદર મજાનું આ તબક્કે
આપણે ભજન જો તમને કોઈ ના આવડતું હોય તો તમે ગાજો. અને આપણે આ તબક્કે આનંદ થાય એટલા માટે તો તમે તૈયાર, અને રાસ પણ લેવો હોય તો લઈ શકાય એવું છે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. સંસાર સુખ વાદળાની છાયા રે, સંસાર સુખ વાદળાની છાયા રે, એમાં તને શેની લાગી માયા રે, એમાં તને શેની લાગી માયા રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. હે તારી અમર નથી કાયા રે, હે તારી અમર નથી કાયા રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે, એ ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે, ભજનિયાનું ભોજનિયાનું ભર્યું રહેશે ભાણું રે, ભોજનિયાનું ભર્યું રહેશે ભાણું રે, ઓ ચિંતાનું આવી જાશે ટાણું રે, ઓ ચિંતાનું આવી જાશે ટાણું રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, કે ભાવે ભવસાગર
તરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે કે માત તાત બેની બનેવી નારી રે કે માત તાત બેની બનેવી નારી રે સંગાથે કોઈ નહીં આવે તારી રે સંગાથે કોઈ નહીં આવે તારી રે કે જમણા લઈ જાશે મારી રે કે જમણા લઈ જાશે મારી રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે શિખામણ માતાની છેલી લેજો રે શિખામણ માતાની છેલી લેજો રે પ્રભુ વિના નથી કોઈ બેલી રે પ્રભુ વિના નથી કોઈ બેલી રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે હે મનમાંથી હું પદ દેજો મેલી રે હે મનમાંથી હું પદ દેજો મેલી રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે ઓમ કૃષ્ણાય વાસુદેવાય ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ પ્રિય ભક્તો
આપણે હવે આપની જે કથા સાંભળવાની એમાં કાંઈક અગવડતા પણ દેખાતી હોય એવું લાગે છે, તો આપણે આમ આજે ઘણી કથા કરી છે અને કથા નિત્ય ભાગવત અંતર્ગત ગઈકાલે આપણે કીધું તો એવી જ રીતે કે આપણે કથા ગઈકાલે ઓછી કરી હતી, આજે વધારે થોડીક. પણ આ પ્રભુ કરાવે બસ, આપણું કામ નથી. આ બહુ અઘરું છે અને આપણી ઘણી વાર આજે તો ઓછી ભૂલ પડી છે હો. આજે બહુ, પણ છતાંય ભૂલ તો પડે જ. એમાંય આપણે ભગવાનની ભક્તિ છોડવી એ કેમ છૂટશે? છોડાય નહીં ભગવાનની ભક્તિ, ગમે તેમ કરી નહીં. આપણે ભગવાનને રાજી કરવા, જોકે છતાંય આપણી આ ભક્તિ કાંઈ નથી કહેવાતી ભાઈ. આપણે તો આ બહુ અલ્પ પ્રમાણમાં ભક્તિ કહેવાય. તો આપણે કથાને વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ